નંદ બાબા જ્યારે સખાઓની સાથે ઠાકોરજી ગ્વાલ વાછરડાઓને લઈને ગૌચારણ કરવા માટે પધાર્યા, પહેલી વાર પધારી રહ્યા છે. એટલે નંદ બાબા વિનંતી કરે છે गिरिराज બાબાને, હે બ્રજ કે દેવતા गिरिराज બાબા, મેરે લાલન કી રક્ષા કરીઓ, મારા પ્રભુની રક્ષા કરજો. અને गिरिराज બાબા તો પ્રભુની સેવામાં સદાય તત્પર છે. હંતાય બદ્રિર્બલા હરિદાસ વર્યો યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ માનમ તનોતિ સહગો ગણયો સ્તયોર્યત पानी सूयव सकंदर कंद मूलई. हमारे वेणु गीत में गोपीजन कहती हैं, देखो गिरिराज बाबा भगवान हैं, ये तो भगवान ने परिचय दिया, पर हमारे गिरिराज बाबा भगवदीय हैं, ये गोपियों ने पहले ही परिचय दे दिया. उभय स्वरूप से गिरिराज बाबा का आराधन हमारे यहां है. गिरिराज बाबा तो तत्पर थे प्रभु को पधराने के लिए. અને કહેવાય છે કે આ ગ્વાલ પોખરા સ્થાનમાં જ્યારે ઠાકોરજી પધાર્યા ત્યારે गिरिराज બાબા રત્ન જડિત સિંહાસન બની ગયા અને ઠાકોરજી ત્યાં બિરાજમાન થયા. ઠાકોરજી તો બિરાજ્યા પણ સખાઓ ઉભા રહ્યા એટલે ઠાકોરજી ઉભા થઈ ગયા, હું એકલો ન બેસું, બધા માટે આવા સિંહાસન બનાવો. અને ત્યારે गिरिराज બાબા બધા માટે સિંહાસન રૂપ બન્યા. એવી કથા આ ગ્વાલ પોખરાના પ્રસંગમાં આવે છે. અહીંયા ઠાકોરજીએ છાક લીલા કર્યું છે અને છાક લીલામાં પ્રભુએ સખાઓને આનંદનું દાન કર્યું છે. કદંબના વૃક્ષ અહીંયા છે અને એ કદંબના વૃક્ષ ઉપર પત્તાઓ પડિયા જેવા ઉગે છે, એટલે આ કદંબનું નામ અહીંયા દોના કદંબ છે. વ્રજની જ્યારે ચર્ચા ચાલી રહી છે ત્યારે એ અપીલ પણ કરવાની ઈચ્છા થાય કે વ્રજની આપણે સંસ્કૃતિનો વિચાર કરી રહ્યા છે, કલાઓનો વિચાર કરી રહ્યા છે. અનેક પ્રકારની પાક કલા હોય કે સંગીત કલા હોય, ચિત્રકલા હોય, અનેક પ્રકારની કલા છે. એમ વ્રજની વનસ્પતિઓનો પણ વિચાર કરવાની આવશ્યકતા છે. વ્રજમાં જ્યારે પણ તમે જાઓ, ગિરિરાજને દૂધથી સ્નાન કરાવો, યમુનાજીનું પૂજન કરો, બધું જ બરાબર, પણ એક સંકલ્પ આ વ્રજયાત્રા મહોત્સવમાં કરજો કે જ્યારે પણ વ્રજમાં તમે જાઓ ત્યારે એક વૃક્ષ ત્યાં જરૂર વાવજો. આટલો એક સંકલ્પ કરજો. जब भी आप ब्रज में जाएं तब एक संकल्प करें, आप अपने गौर हों या अपने पुरोहित हों, उनसे अनुरोध करें कि ये वृक्ष मैं यहाँ बो रहा हूं, અહીંયા હું આવું છું, તમે એનું સિંચન કરજો. જે પણ થાય હું જોઈ લઈશ, પણ તમે આનું અમારા તરફથી વિચાર કરો. એ વૃક્ષ વૃક્ષ નહીં, પણ એક તમારું અસ્તિત્વ વ્રજમાં થઈ જશે કે તમે ત્યાં એ વૃક્ષ રૂપે સદાકાળ તમારી સ્થિતિ રહે. જે અમારે ઉદ્ધવજીએ પણ માંગ્યું ને, ગુલમલતા ઔષધિરામ, કે ગુલમલતા ઔષધિ બનું, આશા મહો ચરણ રેણુ જુષામ હમ શ્યામ. એ ભાવથી સંકલ્પ કરજો આજે બધા જ કે હવે જ્યારે પણ તમે બ્રજમાં જાઓ ત્યારે એક વૃક્ષ જરૂર વાવજો. તો એ વનસ્પતિઓનો ઘણા એવી દુર્લભ વનસ્પતિઓ બ્રજમાં છે કે જે આજે પણ કૃષ્ણ ચરિત્રની આપણને સ્મરણ કરાવે છે. એમાં આ દોના કદંબ કે કદંબના વૃક્ષના પત્તા, કારણ કે ત્યાં તો બધા જ ભક્તો છે ને, એ પશુ હોય, પંખી હોય કે વૃક્ષો હોય. વ્રજમાં તો બધા ભગવદીઓનો વાસ છે, ત્યાં લૌકિકતા છે જ નહીં. એટલે એક વૃક્ષો પણ પ્રભુને છાક લીલામાં સહાયક થવા માટે પોતાના પત્તા એવા ઉગાવે છે કે પત્તામાં ખાડો હોય કે જેમાં તમે છાસ ભરો તો રહી જાય. એવા દોના કદમના વૃક્ષો અહીંયા બિરાજમાન છે. ખરેખર એક એવો પણ વિચાર કરવો જોઈએ કે એ વનસ્પતિઓની સંવર્ધન કેમ વ્રજમાં કરી શકાય, એનું પણ ચિંતન થવું જોઈએ. એ લીલા અહીંયા થઈ છે અને હવે આપણી પરિક્રમા આગળ ચાલી રહી છે અને પરિક્રમા જઈ રહી છે માનસી ગંગા તરફ અને વૈષ્ણવ ભાવથી ગાન કરી રહ્યા છે. મથુરામાં શ્રીનાથજી, ગોકુળમાં શ્રીનાથજી, યમુનાજી ને કાંઠે રમતા રંગીલા શ્રીનાથજી, રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભ કુળના વાલા બોલો રંગીલા શ્રીનાથજી, રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભ કુળના વાલા બોલો રંગીલા શ્રીનાથજી. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. પરિક્રમા પહોંચી માનસી ગંગા, આ પરમ પાવન સ્થાન, પરમ તીર્થ જેને કહેવાય છે. મહાત્માની કથા એવી છે આ સ્થાનની. તમે જ્યારે જ્યારે ગિરિરાજજીની પરિક્રમા કરવા જાઓ ત્યારે આ માનસી ગંગા આવે.
માનસી ગંગાની કથા એવી છે કે જ્યારે પ્રભુએ વત્સાસુરનો વધ કર્યો, વાછરડાના રૂપમાં આવેલો, પ્રભુ એને એની આંખોથી ઓળખી ગયા. કારણ કે આકાર તો વત્સ જેવો, વાછરડા જેવો, નિર્દોષ, પણ મનમાં કપટ. માણસની આંખો છે ને એના પરિચય છે. સારા થઈને ઘણાએ ફરે, પણ પોતાની વૃત્તિઓ, જો ઘણીવાર ઘણાની પ્રવૃત્તિઓ પોતાની વૃત્તિઓને ઢાંકવા માટેની હોય છે, કે હું એવી સદપ્રવૃત્તિ કરું કે જેથી દુનિયાને મારી વૃત્તિ ખબર ન પડી જાય. એટલે પેલું વિચારકો એમ કહે છે કે દુનિયાની તકલીફ જ એ છે, બધાની ઈચ્છા એવી છે કે બધા મને ઓળખે, અને બધાને બીક એ જ છે કે ક્યાંક કોઈ મને ઓળખી ન જાય. ઈચ્છા એવી રાખે કે હું પ્રસિદ્ધ થઈ જાઉં, બધા જ મને ઓળખે, અને ડર એ વાતનો છે ક્યાંક કોઈ મને ઓળખી તો નહીં જાય ને. ભીડમાં તો બધાએ સારા થઈને બેઠા હોય, માણસનું એકાંત કેટલું પવિત્ર છે એ એની પવિત્રતાનો દ્યોતક છે. ભગવાન એને આંખોથી ઓળખી ગયા. કારણ કે આંખોનો, તમારી આંખોમાં તમારું મન દેખાય છે કે તમારી આત્મા દેખાય છે. ઘણીવાર મનની લાલસાઓ માણસની અનેકવિધ પ્રકારથી પ્રગટ થઈ જતી હોય. વત્સાસુરનો વધ કર્યો, વધ થયો એટલે બધા વ્રજવાસી સખાઓ કહેવા લાગ્યા, અરે લાલા તુને બછડા માર દિયો. વાછરડાને માર, ભલે અસુર હતો પણ આકાર તો ભક્તનો હતો, વત્સનો, વાછરડાનો હતો. ઘણીવાર આપણા વૈષ્ણવ પરંપરામાં પણ એવું છે. અમારા હરિરાય મહાપ્રભુજી તો આપણને વલ્લભ સાખીમાં એ જ શીખવાડ્યું કે વૈષ્ણવ આવે વારને હસી હસી નાવે શીશ, ઉનકે મન કી વો જાને મેરે મન જગદીશ. વૈષ્ણવ આવ્યો હોય, કોઈ પણ ભાવે આવ્યો હોય, ભલે ને કોઈ પણ દુર્ભાવે આવ્યો હોય, તમારે એના વિચાર અને વૃત્તિ સામે ન જોતા એની ગળામાં પડેલી કંઠી સામે જોવું. અમારા ઠાકોરજીનો ભક્ત છે, પ્રભુનો સેવક છે. આ ભાવ જ્યારે મનમાં આવે ને તો એક વૈષ્ણવતાનો ભાવ પ્રગટ્યો કહેવાય. ઉનકે મન કી વો જાને મેરે મન જગદીશ. આપણા મને તો ઠાકોરજી આપણા ઘરે પધાર્યા. અહીંયા થયું કે અરે વાછરડાના રૂપમાં અસુર આવ્યો ને તે માર્યો તો તને તો ગૌ હત્યા લાગી, અને ગૌ હત્યાનું નિવારણ તો ગંગાજીમાં સ્નાન કરીને તારે કરવું જોઈએ. ઠાકોરજી કહે હું ગંગાજીમાં ન જાઉં, ગંગાજીને અહીંયા પ્રગટ કરો. કારણ કે ગંગાજી તો મારા જ ચરણોમાંથી નિશ્રિત થયેલા છે. અને એ સમયે ઠાકોરજીએ પોતાના મનમાંથી ગંગાજી પ્રગટાવ્યા. એટલે માટે આ સ્થાનને કહેવાય માનસી ગંગા. આ માનસી ગંગા એ સ્વયં પ્રભુના હૃદયમાંથી પ્રગટેલા ગંગાજી છે. અનેકવિધ ઘટનાઓ અને પ્રસંગોના ઉલ્લેખ અહીંયા મળે છે. પુરાણમાં એવી કથા આવે છે, કારણ કે અહીંયા મનસા દેવીનું મંદિર છે. ઉપર ટોચ પર મનસા દેવી બિરાજમાન છે. મનસા દેવીને મનોમન વંદન કરીએ. એવી પુરાણમાં કથા આવે છે કે જરત્કારુ નામના ઋષિ હતા, પત્ની સાથે નિવાસ કરતા. એકવાર બપોરના સમયે સૂઈ ગયા અને સંધ્યાકાળ થવા આવ્યો. પત્નીને ચિંતા થઈ કે અરે જો સૂર્યાસ્ત થઈ જશે તો એની સાયમ સંધ્યા ચૂકી જશે. એટલે પતિને જગાડ્યા અને આ એટલા ક્રોધાયમાન થયા, અરે તું મારા તેજને ઓળખતી નથી, હું ન જાગું તો સૂર્યની પણ તાકાત નથી કે અસ્ત થઈ જાય. એવો મારો પ્રભાવ છે, એવું મારું તપ છે. ત્યાગ કર્યો પત્નીનો, ક્ષમા માંગી. ઋષિનું એવું તેજ હતું કે એમના પેટ પર કેવલ હાથ મૂક્યો અને એમને બાળક રહ્યું. બાળક પ્રગટ થયું, એનું નામ આસ્તિક. અને જ્યારે પરીક્ષિત મહારાજે જ્યારે જન્મે જય એમના પુત્ર અને સર્પસત્ર યજ્ઞ કર્યો ત્યારે આસ્તિકે સર્પોને બચાવ્યા અને યજ્ઞ રોકાવ્યો. અને એમની માતાનું નામ આ મનસાજી હતું. અને એટલા માટે મનસા દેવી ત્યાં બિરાજમાન છે, એમને વંદન કરીએ. આ માનસી ગંગામાં અનેકવિધ પ્રકારની લીલાઓ પ્રસિદ્ધ છે. આજુબાજુ અનેક પ્રકારના કુંડો બિરાજમાન છે. ગોરોચન, ધર્મરોચન, પાપમોચન, ઋણમોચન, આ પ્રકારના કુંડો માનસી ગંગાની આસપાસ છે. અષ્ટસખામાંના નંદદાસજીનું આ સ્થાન છે. આપણા જે અષ્ટસખા છે
જે શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે અષ્ટછાપની સ્થાપના કરી, એ અષ્ટછાપ કીર્તનિયા તો છે, પણ લીલામાં એ ઠાકોરજીના 8 સખાઓ છે કે જેમને આ બધી દિવ્ય લીલાઓના દર્શન થયેલા છે. અને ગિરિરાજજીની અંદર ગોલોકધામ બિરાજે છે, તો એના પ્રવેશવાના 8 દ્વાર છે, અને 8 દ્વારના આ એક મુખિયા છે એમ કહેવામાં આવે. તો માનસી ગંગા એ નંદદાસજીનું સ્થાન છે. નંદદાસજી એ જ જે રૂપ મંજરીમાં આકર્ષિત થયા, શ્રી ગુસાઈજીના સેવક થયા, લૌકિક વાસનાઓ ને કામનાઓ સમાપ્ત થઈ ગઈ અને સર્વ ચેતના ઠાકોરજીના ચરણારવિંદમાં લાગી ગઈ. અને ગુસાઈજીની એવી કૃપા થઈ કે પ્રગટ રાસ લીલાના દર્શન એમને થયા. નંદદાસ ગાવત નિકટ નિપટ, સાક્ષાત રાસલીલાના પ્રગટ નેત્રોથી એમને દર્શન થયા. દેહ છોડ્યા. તુલસીદાસજીના ભાઈ છે, એવી કૃપા ગુસાઈજીની એમના ઉપર થઈ છે. નંદદાસજીને ભગવત સ્મરણ કર્યા. માનસી ગંગામાં વત્સાસુરનો વધ થયો. અહીંયા મહાપ્રભુજીના બેઠકજી છે. બેઠકજીમાં વંદન મહાપ્રભુજીને આપણે કરીએ. એવું પવિત્ર સ્થાન છે આ કે સ્વયં મહાપ્રભુજી અહીંયા બિરાજીને ભાગવતજીનું પારાયણ કર્યું હતું. અને જે સ્થાન ઉપર મહાપ્રભુજીએ બિરાજીને ભાગવતજીનું પારાયણ કર્યું હોય એ સ્થાન આપણે ત્યાં બેઠકજી તરીકે પ્રસિદ્ધ છે. એવા 84 બેઠકજી સમગ્ર ભારત વર્ષમાં છે. અને એવો ભાવ આપણે ત્યાં છે કે દરેક બેઠકજીમાં પ્રગટ સ્વરૂપે મહાપ્રભુજી આજે પણ બિરાજમાન છે. કારણ કે જ્યારે મહાપ્રભુજી નિત્ય લીલામાં પધારી રહ્યા હતા ત્યારે વૈષ્ણવે વિનંતી કરી કે જયરાજ, આપ જ્યારે પ્રગટ સ્વરૂપે ભૂતલ પર ન બિરાજતા હો ત્યારે આપનો સાક્ષાત અનુભવ અમને ક્યાંથી થાય, શેમાં થાય? જેમ સ્વયં શ્રી શ્રીનાથજી બાવા શ્રી કૃષ્ણ જ્યારે ભૂતલનો ત્યાગ કરીને પધાર્યા ત્યારે ભાગવતજીમાં એવી કથા કહેવામાં આવે કે પોતાનું સમગ્ર તેજ ભાગવતજીમાં પધરાવ્યું. એમ મહાપ્રભુજીને વિનંતી કરી કે આપનો અનુભવ અમને કેમ થાય? ત્યારે આ 6 સ્થાન મહાપ્રભુજીએ બતાવ્યા કે આ 6 જગ્યાએ સદાય હું પ્રગટ સ્વરૂપે બિરાજીશ. એવી શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે. મારા બેઠકજીમાં હું પ્રગટ સ્વરૂપે બિરાજીશ, મારા વંશમાં હું બિરાજીશ, મારા ગ્રંથમાં હું બિરાજીશ, મારી પાદુકાજીમાં હું બિરાજીશ, મારા માલાજીમાં હું બિરાજીશ, મારા હસ્તાક્ષરમાં હું બિરાજીશ. આટલા સ્થાન શ્રી મહાપ્રભુજીએ બતાવ્યા. તો બેઠકજીમાં આજે પણ પ્રગટ સ્વરૂપે મહાપ્રભુજી બિરાજમાન છે. એટલે બેઠકજી જ્યાં પણ તમે કોઈ પણ ગામમાં જાઓ અને તમને ખ્યાલ આવે કે આ ગામમાં મહાપ્રભુજીના બેઠકજી છે, તો બને તો વૈષ્ણવે અચૂક ત્યાં એકવાર દંડવત કરવા જરૂર જાઓ, વંદન કરવા જરૂર જાઓ. જે ગામમાં આપણા આદિ ગુરુ શ્રી મહાપ્રભુજી બિરાજતા હોય, આપણે ત્યાં તો એવો ક્રમ હતો, પ્રાચીન ક્રમ, કે તમે કોઈ ગામમાં ગયા હો અને ત્યાં કોઈ નિધિ સ્વરૂપ ઠાકોરજી બિરાજતા હોય યા મહાપ્રભુજીના બેઠકજી બિરાજતા હોય તો ત્યાં દંડવત કર્યા વગર અન્ન જળ ન લેવું, એવું આપણી પ્રાચીન પરંપરા હતી. એટલે એવો આગ્રહ રાખો. મહાપ્રભુજીનું આ વલ્લભ ઘાટ તરીકે સ્થાન પ્રસિદ્ધ છે, યા ચક્રતીર્થ ઘાટ પણ એ સ્થાનને કહેવામાં આવે છે કે જ્યાં મહાપ્રભુજી બિરાજમાન છે. ચક્રેશ્વર મહાદેવ ત્યાં બિરાજમાન છે. ચક્રેશ્વર યા ચકલેશ્વર 2 નામથી પ્રસિદ્ધ છે. મહાપ્રભુજી કથા કરતા, ભાગવતજીનું પારાયણ કરતા ત્યારે સ્વયં મહાદેવજી આવીને એમનું શ્રવણ કરતા. પૂજારીને સાક્ષાત્કાર હતો મહાદેવજીનો, અને જ્યારે મહાદેવજીના દર્શન મંદિરમાં ન થયા ત્યારે પૂછ્યું કે આપ રોજ ક્યાં પધારો છો? ત્યારે આપે કહ્યું કે અહીંયા ભાગવતજીનું પારાયણ શ્રી વલ્લભાચાર્યજી કરી રહ્યા છે, ત્યાં હું નિત્ય જઈ અને ભાગવતજીનું શ્રવણ કરું છું. આ એ સ્થાન છે. જ્યારે એ સ્થાનમાં મહાપ્રભુજી બિરાજેલા હતા તો એ સ્થાનમાં 6 મહિનાથી ત્યાં ચૈતન્ય મહાપ્રભુજીએ મુકામ કરે. અનેક વાર ચૈતન્ય મહાપ્રભુ અને વલ્લભાચાર્યજીનો મેળાપ થયેલો છે, સત્સંગ થયેલો છે, ભગવત ચર્ચાઓ થયેલી છે. અને ત્યારે ચૈતન્ય મહાપ્રભુ અને મહાપ્રભુમાં ચર્ચા થઈ કે અમે તો સાંભળ્યું છે કે આ માનસી ગંગા એ દૂધથી ભરેલું છે. અને ત્યારે મહાપ્રભુજીની કૃપાથી એવું બધાને દર્શન થયા જાણે દૂધથી ભરાયેલું માનસી ગંગા હોય. ત્યાં સુંદર ચર્ચા થઈ છે. ચૈતન્ય મહાપ્રભુએ પોતાના ભાવ પ્રગટ કરતા કહ્યું કે પ્રભુનું નામ તો સમસ્ત પાપોમાંથી મુક્ત કરનારું છે, અને ગાયના સિંગ ઉપર રાઈનો દાણો રહે એટલી વાર પણ કોઈ ભગવાનનું નામ લઈ લે ને તો એના સમસ્ત પાપો ધોવાઈ જાય, નિર્મૂલ બની જાય. એવું ભગવત નામનું મહાત્મ્ય છે. અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ ઉત્તમ શ્લોક નામ યત સંકીર્તિતમ અઘમ પુંસો દહે દેદો યથા નલઃ.
જ્યાં જામિલા આખ્યાનમાં ભાગવતજીમાં આવ્યું, માનસ વામન ભાઈ કુભાઈ અનક આલસુ, કોઈ પણ રીતે ભગવદ નામનો આશ્રય કરે જીવ, ક્ષણવાર માટે પણ ભગવદ નામ લે તો સર્વ પાપોમાંથી મુક્ત થાય. અને ચૈતન્ય મહાપ્રભુએ જ્યારે આ રીતે ભાવ પ્રગટ કર્યો ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે આપની વાત બિલકુલ સાચી છે, પણ એટલું જ સત્ય છે કે ગાયના સિંગ ઉપર રાઈનો દાણો રહે એટલી વાર પણ જો ભગવદ નામ ભૂલી જાય તો આસુરાવેશ પ્રગટ થઈ જાય. આ કલિયુગ તો રાહ જોઈને જ બેઠો છે. જો ભગવદ નામનું ચિંતન ચૂકાય તો કલિયુગ તો મનના દ્વાર ઉપર બેઠો છે, ક્યારે પ્રવેશી જાય જીવને ખબર ન પડે. અને આ કલિયુગ બહુ સારા કપડા પહેરીને કલિયુગમાં પ્રવેશે છે. આ આસુરા ભાવ છે ને, કલિયુગમાં બહુ સારા કપડા પહેરીને આવે. છેતરનારા લોકો પણ અપશબ્દો બોલતા નહીં મળે, શ્લોકો ગાતા ગાતા જ આવશે. અને એટલા માટે મહાપ્રભુજીએ કહ્યું કે કલિયુગમાં કોઈ ભગવાનના નામથી છેતરી ન જાય એના માટે સાવધાન રહેવું. કોઈનાથી પ્રભાવિત થઈને ભગવદ નામ નહીં લેવું, પોતાના સ્વભાવમાં સ્થિત થઈને ભગવદ નામ લેવું. તું ભગવાનનો અંશ છે, તું ભગવાનનો દાસ છું. અને દાસનું આ સ્વકર્તવ્ય છે. ભક્તનું ભોજન, આત્માનું ભોજન જ ભગવાનનું નામ છે. અને એટલા માટે મહાપ્રભુજીએ કહ્યું જો ભગવાનનું નામ ક્ષણવાર પણ ચૂકાય તો આસુરાવેશ આવી જાય. મહાપ્રભુજી જ્યારે સ્વધામ પધારી રહ્યા હતા ત્યારે ગંગાજીના તટ ઉપર સંન્યાસ ગ્રહણ કરીને મૌન વ્રત ધારણ કરીને 40 દિવસ સુધી બિરાજ્યા છે હનુમાન ઘાટ પર. અને ત્યારે ગુસાઈજીને પધાર્યા અને વિનંતી કરી કે અમારા માટે શું આજ્ઞા છે, આ પુષ્ટિ સૃષ્ટિ માટે શું આજ્ઞા છે. અને ત્યારે પોતાની આંગળીથી 1.5 શ્લોક શિક્ષા શ્લોકી નામનો ગ્રંથ મહાપ્રભુજીએ લખ્યો. આ ભૂતલ પરનો ત્યાગ કરતા મહાપ્રભુજી આ છેલ્લા શ્લોકો લખ્યા અને લખતા કહ્યું યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્થા દેહ ચિત્તાદયોપ્યુત. જો તમે બહિર્મુખ થયા તો આ કાલના પ્રવાહમાં વહી જશો. સન્મુખતા રાખજો વૈષ્ણવો. 2 મિનિટ પણ રોજ ઠાકોરજી આગળ ઊભા જરૂર રહેવું. જો આપણને જ્યારે દેખાય પણ એ આપણને જોઈ રહ્યો છે એવો ભાવ રાખીને પણ 2 મિનિટ પણ ઊભા રહો. એની દ્રષ્ટિ આપણા પર પડે ને તોય આપણા દુર્ભાગ્યો ટળી જાય. એની સન્મુખતા ન છોડો. 2 મિનિટ પણ ઊભા રહો. 4 કારણથી બહિર્મુખતા આવે છે એમ કહ્યું. અસદ આલાપ, અસદ સંગ, અન્યાશ્રય, અસમર્પિત. આ 4 વસ્તુથી જીવ બહિર્મુખ થાય છે. શત્રુઓ ક્યાંય બહાર નથી, શત્રુઓ તો લઈને ફરીએ છે. આ ઇન્દ્રિયો જ માણસને ભટકાવે છે. આ ઇન્દ્રિયો લઈને ફરીએ છે. સામે પેંડો પડ્યો હોય ને ખાવાની ઈચ્છા થઈ તો વાંક પેંડાનો કે જીભનો? આ જીભની જ લાલસા છે. આપણે બધા પેંડા ખસેડવાની કોશિશમાં પડ્યા છીએ, પણ ઈચ્છા તો જીભને જ હોય છે. અને જ્યાં જશો આ જીભ તો લઈને જ જવાના છે. તો બહાર ક્યાં કોઈ શત્રુ છે? આ મનની જ લાલસાઓ માણસને ભટકાવે છે. અને આ બધાથી બચવા માટેનું એક જ ઔષધ છે, એ છે પ્રભુની સન્મુખતા. અને એટલા માટે વારે ઘડીએ કહીશ, વૈષ્ણવનું ઘર ઠાકોરજી વગરનું ન હોવું જોઈએ. તમારા ઘરે પ્રભુ પધરાવો. 2 મિનિટ એમની આગળ ઉભા રહો. 1 અષ્ટાક્ષરની શ્રી કૃષ્ણ શરણમ મમની માળા કરો. 1 યમનાષ્ટકનો પાઠ કરો. આ જીભ મળી છે તો એને ભગવાનના નામથી પાવન કરી લો. અન્ય સર્વ યોની કરતા માનવ યોની શ્રેષ્ઠ આપણે એમ કહીએ છીએ એનું મૂળ કારણ આ જ છે. જીભ બધાને મળી છે. પોપટ પણ રામ બોલી શકે છે, પણ પોપટના જીભમાંથી નીકળેલું રામ રામના કાન સુધી નથી પહોંચતું. પણ માણસને એવી જીભ મળી છે કે એ જો રામ બોલે ને તો રામ સાંભળે છે. આંખો બધી યોનીને મળી છે, પણ કોઈ યોનીના જીવો અન્ય યોનીના માણસ સિવાયના આંખ દ્વારા પોતાનો ઉદ્ધાર નથી કરી શકતા. માણસને એવી આંખ મળી છે કે બીજી કોઈ ઇન્દ્રિય નહીં, કેવલ આંખથી પણ ભગવાનને પ્રેમથી જોઈ લે ને તોય જન્મ મરણના ચક્કરથી એ છૂટી જાય. એ કથાઓ મળે છે આપણને. મેરો મન ગિરધર છબી પર અટક્યો. કૃષ્ણદાસ અધિકારીની વાર્તામાં આવે, આગ્રામાં નાચતી એ બજારમાં ગણિકા. અને કૃષ્ણદાસ અધિકારીને થયું કે આ તો કોઈ ભગવદી લાગે છે. બજારમાં નાચતીને લઈને આવ્યા, શ્રીનાથજીની સન્મુખ નચાવી. અને જ્યાં એની દ્રષ્ટિ શ્રીનાથજી પર પડી
થયું, અરે પ્રસન્ન કરવા દુનિયાને નાચતી હતી, પણ જો આજે પ્રભુને પ્રસન્ન કરી લઉં તો જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જઈશ. અને ઇતિહાસ એમ કહે છે, નાચતા 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 શ્રીનાથજી બાબા ત્યાં આવ્યા, એનો હાથ પકડી અને સદેને ગોલોક ધામમાં પધરાવી. आंख द्वारा उद्धार. रसखान जी देखो ना, रसखान जी के चरित्र में आता है, केवल प्रभु का चित्र देखा और हुआ कि अब पाना है तो इसको पाना है, ये श्याम सुंदर को पाना है, और केवल दर्शन मात्र से उद्धार. कान दरेक योनि पासे छे, પણ માણસને એવા કાન મળ્યા છે કે કેવલ આ કર્ણથી ભગવાનની કથા સાંભળી લે ને તો એનો ઉદ્ધાર થઈ જાય. અને એટલે કહ્યું, બડે ભાગ માનસ તન પાવા. અને ઇન્દ્રિયો બધાને છે, માણસને વિશેષ. માણસ માટે દરેક ઇન્દ્રિયો પતનકારક નથી, પણ દરેક ઇન્દ્રિયો ભગવાન જોડે સંબંધ જોડી શકે એવી સમર્થ ઇન્દ્રિયો તમને મળી છે. એટલે એના સામર્થ્યનો સદુપયોગ કરજો. એને અન્ય જગ્યાએ લગાડવી એનો દુરુપયોગ છે. કારણ કે ભગવાને તમને એવું સુંદર ઇન્દ્રિયો વાળું શરીર આપ્યું છે કે દરેક ઇન્દ્રિય ભગવાન સાથે સંબંધ જોડી શકે એમ છે. તો અહીંયા જે મૂળ વાત થતી હતી, મહાપ્રભુજીએ કહ્યું, જો બહિર્મુખ થશો તો કાલના પ્રવાહમાં વહી જશો. કારણ કે નાવમાં એક કાણું હોય ને તોય નાવ ડૂબી જાય. આપણે તો 10-10 કાણા લઈને ફરીએ છીએ. પછી આ ભવપાર ઉતરીશું કેમ? એક છિદ્ર થાય તોય પાણી ભરાઈ જાય ને ડૂબાઈ જાય. અને આ ગહેરી નદીયા નાવ પુરાની, આ ભવસાગર પાર ઉતારવાનું ને આટલા છિદ્રો. પ્રભુની સન્મુખતા રાખજો. અહીંયા મહાપ્રભુજી અને ચૈતન્ય મહાપ્રભુજી સુંદર સંવાદ થયો છે. આ માનસી ગંગા માટે તો અમારા વ્રજવાસી જ્યારે પણ મળે તો માનસી ગંગા માટે સુંદર ગાય. મેં તો ગોવર્ધન કો જાઉં મેરી વીર, नाय माने मेरो मनुआ, मैं तो गोवर्धन को जाऊं मेरी भी. नाय माने मेरो मनुआ, मैं तो मानसी गंगा नाऊं मेरी भी. नाय माने मेरो मनुआ, मैं तो मानसी गंगा नाऊं मेरी भी. नाय माने मेरो मनुआ, 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 मैं तो गोवर्धन को जाऊं मेरी भी. नाय माने मेरो मनुआ. मैं तो गोवर्धन को जाऊं, मैं तो मानसी गंगा नाऊं. मानसी गंगा श्री हरिदेव गिरिवर की परिक्रमा दे. આમ જ્યારે પરિક્રમા કરતા કરતા વૈષ્ણવ બોલતા બોલતા ગિરિરાજજીની પરિક્રમા કરતા હોય, કારણ કે અહીંયા હરદેવજીનું મંદિર છે. આ હરદેવજી કહેવાય છે કે પ્રભુના પ્રપૌત્ર વજ્રનાભજીએ આ હરદેવજીની સ્થાપના અહીંયા કરી હતી. અને આમ હરદેવજીને આપણે વંદન કર્યા, મહાપ્રભુજીના બેઠકજીને વંદન કર્યા, ગુસાઈજીના બેઠકજીને વંદન કર્યા. આપણી પરિક્રમા આગળ ચાલી અને વૈષ્ણવ ભાવથી ગાન કરવા લાગી. મથુરામાં શ્રીનાથજી, ગોકુળમાં શ્રીનાથજી, યમુનાજીને કાંઠે રમતા રંગીલા શ્રીનાથજી. રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભ કુળના વાલા બોલો રંગીલા શ્રીનાથજી. रंगीला श्रीनाथजी, अलबेला श्रीनाथजी, वल्लभ कुलना वाला बोलो रंगीला श्रीनाथजी. બોલો દાન વિહારી લાલ કી જય. આપણી પરિક્રમા આવી દાન ઘાટી પર. પરિક્રમા ધીરે ધીરે જતીપુરા તરફ જઈ રહી છે. એક એક સ્થાનો પ્રભુની દિવ્ય લીલાના વચમાં આવતા જાય. અને જ્યારે વ્રજયાત્રા કરવા નીકળ્યા હોય વૈષ્ણવ, નાના નાના ગામોમાં પણ પ્રભુની અનેકવિધ લીલાઓ થઈ છે. તમે ગિરિરાજની પરિક્રમા કરો ત્યારે દાન ઘાટી આવે અને ત્યાં દાની રાયજીનું મંદિર છે. એમને આપણે વંદન કર્યા. આ એ સ્થાન છે જ્યાં ઠાકોરજીએ વ્રજભક્તો પાસે દાન માંગ્યું હતું. દાન એટલે આપણે ભૂદેવને દાન આપી એ દાન નહીં. અહીંયા દાન એટલે દાણ. આપણે કહીએ દાણ ચોરી. દાણનો અર્થ થાય કર, ટેક્સ. જ્યારે ગોપીજનો દહીં દૂધની મટકી લઈ અને મથુરા વેચવા જાય ત્યારે ઠાકોરજી લકુટિયા લઈને સખાઓની સાથે ઉભા રહી જાય અને કહેવા લાગે, અરે વ્રજનો રાજા તો હું છું,
કેમ કંસને આપવા જાઓ છો? લાવ મને આપો. અને ન આપે તો ઠાકોરજી ઝૂંટવી લે. ભક્તો પર અધિકાર કરવાની લીલા એ દાણ લીલા છે. દાન ને દાણ. જો આપણે ત્યાં દાન એકાદશી આવે, વામન દ્વાદશીની પહેલીની એકાદશી એને દાન એકાદશી કહેવાય. વામન દ્વાદશી અને દાન એકાદશી બંનેમાં દાનનો પ્રસંગ છે. ફરક એટલો છે, વામન દ્વાદશીમાં ઠાકોરજીનો હાથ આમ છે અને દાન એકાદશીમાં ઠાકોરજીનો હાથ આમ છે. વામન દ્વાદશીમાં યાચના છે અને પોતાના માટે નથી માંગ્યું, એ તો દેવોના હિત કરવા માટે માંગ્યું છે. જે પણ મળ્યું પોતે ક્યાં રાખ્યું છે? પોતે તો દ્વારપાલ બન્યા. બીજા માટેની લીલા છે. પણ દાન એકાદશી બીજા કોઈ માટે નહીં, પોતાના માટે લીધું છે. વ્રજ ભક્તો પર પોતાનો અધિકાર જતાવ્યો છે. કારણ કે જેમ ગવર્મેન્ટને કોઈ ટેક્સ ન ભરે તો શું ભેગું થાય? બ્લેક. એમ ભગવાને આપેલું ભગવાનને ન આપે તો એ બધું કાળું જ છે. અને ટેક્સ ન ભરો તો શું થાય? રેડ પડે. તો ઠાકોરજીની રેડ પડવાની લીલા દાન લીલા છે. કારણ કે છે પ્રભુનો અધિકાર અને ભક્તો પ્રભુને ના આપે ને કંસને આપવા જાય. ઠાકોરજી કે બ્રજનો રાજા બ્રજરાજ હું છું, અને ગોપીઓની આગળ ઉભા રહી જાય, દાન ગ્રહણ કરે, ભક્તો પર પોતાનો અધિકાર જતાવે. જેમ રાસલીલા છે ને એના 4 અંગ છે. રાસલીલા એટલે કેવલ નૃત્ય જ નહીં, પણ એમાં 4 લીલા હોય: દાન, માન, ખેલ અને રાસ. આ રાસલીલાને અંતર્ગતની લીલાઓ છે. એટલે જ અહો વિદના તોપે અચરા પસા દાનના પદોમાં આવે કે રસ રાસ કો વિલસવું. આ ભાવના બીજનું સ્થાપન છે. ભક્તો પર ભગવાને અધિકાર જતાવ્યો છે. આ દાન લીલા, દાન બિહારીજીનું સુંદર મંદિર છે. આપણે બધા જ વંદન કરીએ પ્રભુને, દાન બિહારીજીને. અહીંયા આસ્કરણદાસજી ભક્તોની ચરિત્ર આવે છે. આસ્કરણદાસજી ગુસાઈજીના સેવક, અને એવી અનન્ય આસક્તિ અને નિરોધ ઠાકોરજીમાં સિદ્ધ થઈ ગયો. જ્યાં વ્રજમાં જાય ત્યાં ઠાકોરજીની બધી જ લીલાઓ એમને પ્રગટ દેખાય. તો બધે દર્શન કરતા કરતા આ દાન ઘાટી પર આવ્યા. અને જ્યાં દાન ઘાટી પર આવ્યા ત્યાં એમને સાક્ષાત, કારણ કે આસ્કરણદાસજી પર એવી કૃપા ગુરુદેવની હતી કે એમને વ્યસન અવસ્થા સિદ્ધ થઈ ગઈ હતી. એક ક્ષણ પ્રભુ વગર રહી ન શકે, અને જ્યાં જાય ત્યાં પ્રભુના પ્રગટ દર્શન થાય. અને એટલા માટે આપણે તે તો વાર્તા સાહિત્યમાં એમના ચરિત્રમાં એવી કથા આવે છે કે યુદ્ધ એકવાર સામેના રાજ્યવાળાએ ચઢાઈ કરી એમના પર, પોતે રાજા, અને ઠાકોરજીએ કહ્યું જા પ્રજાનું રક્ષણ કર, યુદ્ધ કર. પણ એમના મનથી તો સદાય ભગવત સેવા ચાલે, એમનું ચિત્ત તો સદાય ઠાકોરજીની સેવામાં રહે. તો ઇતિહાસમાં એમ વર્ણન કરવામાં આવ્યું વાર્તામાં કે યુદ્ધ લડી રહ્યા છે, પણ લડતા લડતા ઠાકોરજીને રાજભોગનો સમય થયો છે. એટલે યુદ્ધના મેદાનમાં પણ મનથી ઠાકોરજીની સેવા કરી રહ્યા છે. અને ત્યાં એવો પ્રસંગ આવે છે એમના જીવન ચરિત્રમાં કે રાજભોગમાં ઠાકોરજીને કઢીનો ડબરો ભોગ ધરવા જાય છે, અને ત્યાં યુદ્ધના મેદાનમાં ઘોડાને ઠેસ વાગી અને એમને એમ થયું કે ડબરો ઢોળાયો. અને ઇતિહાસ એમ લખે છે કે ત્યાં યુદ્ધના મેદાનમાં એમના કપડા કઢીવાળા થઈ ગયા, એવું ઇતિહાસમાં નોંધાય. એવી સેવામાં આસક્તિ. અને ગુસાઈજીએ પણ એમ કહી રાખેલું એમના બેટીજીને કે આસ્કરણદાસજી આવે ને તો ઠાકોરજીને ભોગ ન ધર્યું હોય ને છતાં એમને લેવડાવી દેવું. કારણ કે એ તો સદાય ભગવદ રસમાં રહે છે, પછી આખો દિવસ ભૂખ્યા રહે, એમનું શરીર બીમાર થઈ જાય. એટલે ભલે પ્રભુને ન ધર્યું હોય છતાં એમને લેવડાવી દેવું, કારણ કે એમના તો હૃદયમાં ઠાકોરજી બિરાજે છે. એકવાર બેટીજી ઠાકોરજીને રાજભોગનો થાળ ભોગ ધરવા જતા હતા. એટલામાં આસ્કરણદાસજી દેખાયા. ગુસાઈજીના વચનો યાદ આવ્યા અને તુરંત એમને લેવડાવી દીધું. ફરી બીજો રાજભોગ સિદ્ધ કર્યો અને પછી ઠાકોરજીને ભોગ ધર્યો. અને ગુસાઈજી આરતી કરવા માટે પધાર્યા, જુએ તો ઠાકોરજી મંદ મંદ સ્મિત કરી રહ્યા છે. ગુસાઈજીએ પૂછ્યું કે બાબા આજે આપ આમ હસો છો કેમ? તે પરંપરા, ભાવના, લોકવાયકા, માન્યતા આ બધાનો આધાર લેવામાં આવે છે. તો આપણે ત્યાં ચૈત્ર સુદ છઠ એને યમુનાજીનો ઉત્સવ કહીએ છીએ. તો એવી ભાવના આપણે ત્યાં બતાવવામાં આવી છે કે યમુનાજી જે નદી સ્વરૂપે વહન કરે છે વ્રજમાં,
એ જ યમુનાજી સખી સ્વરૂપે જમનાવતા ગામમાં ભાનુ ગોપને ત્યાં એમનું પ્રાગટ્ય ચૈત્ર સુદ છઠના દિવસે થયું હતું. અને એટલા માટે ચૈત્ર સુદ છઠને યમુનાજીનો પ્રાગટ્ય દિવસ કહેવામાં આવે છે. કારણ કે યમુનાજીના પ્રાગટ્યની અનેકવિધ પ્રકારની કથાઓ છે. સૂર્યપુત્રી કહીએ છે તો એ જ સૂર્ય ભાનુ ગોપ રૂપે અહીં પ્રગટ થયા છે.